પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે રેતી વોશિંગ પ્લાન્ટમાં કરંટ લાગતા કામદારનું મોત, પરિવારજનોમાં રોષ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે આવેલ રેતી વોશિંગ પ્લાન્ટમાં દુર્ઘટનાજનક બનાવ બન્યો છે। પ્લાન્ટ ખાતે રગડો કાઢવાના કૂવામાં કામ માટે ઉતરેલા એક કામદારને અચાનક વીજ કરંટ લાગતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જેમાં 3 યુવાનો કૂવામાં ઉતરી કામ કરતા હતા। દિલીપ મોતીભાઈ પલાસ, સતરાભાઈ મોતીભાઈ પલાસ, મૃતક ગોવિંદ મોતીભાઈ પલાસ। ઘટનાની જાણ થતા જ આસપાસના કામદારો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં કામદારનું મોત થઈ ચૂક્યું હતું। આ બનાવની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્લાન્ટ સંચાલકની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। કામ દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું પરિવારજનોનું કહેવું છે। ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે। પાવી જેતપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તારીખ 26 ના રોજ સુસ્કાલ મુકામે જે મીરા એન્ટરપ્રાઇઝ જે રેતીનું જે કામ ચાલે છે ત્યાં આ 1, 2 અને અત્યારે જે ગોવિંદભાઈ મોતીભાઈ પલાસ જે ગુજરી ગયેલ જે છે આ એમના પિતાજી છે। કાલે આ ઘટના 5 વાગે બનેલી અને આ માલિકે રાત્રે 9 વાગે એમના પરિવારને જાણ કરેલી અને એમને મરવા દેવાની પણ એમને તસ્દી દીધી નથી અને આ જે ગુજરી ગયેલ છે એની પાછળ કોઈ ધ્યાન આપ્યું બી નથી। આ જે ઘટના બની ગઈ છે એ માલિકની જવાબદારીમાં આવે છે। આમાં 3 વ્યક્તિઓમાં 2 વ્યક્તિઓને કરંટ ઓછો લાગેલો છે, જ્યારે આ ગોવિંદભાઈ મોતીભાઈ પલાસને વધારે કરંટ લાગવાથી જે મરણ ગયેલા છે અને અત્યારે આ બોડેલી દવાખાને જે સરકારી દવાખાને અત્યારે એમની બોડીને પીએમ માટે લાવેલા છે। અત્યારે આ માલિક પોતાની ઘટના આ પોતાના કાર્યક્ષેત્રમાં ઘટના બનેલી હોવા છતાં બેદરકાર છે અને અહીંયા ઉપસ્થિત નથી। એટલે અમે સામાજિક કાર્યકર તરીકે એક આમ આદમી પાર્ટીના એક સંખેડા વિધાનસભાના પ્રભારી તરીકે અહીંયા અમે એમના સ્વજનોને મળેલા છે અને યોગ્ય વર્તન ને ન્યાય એમને મળે એટલા માટે અમે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમને વ્યવસ્થિત રીતે એમનું જે પીએમ જે કરાવરાવેલું છે અને એમને ન્યાય મળે એટલા માટે અમે અહીંયા આવેલા છે। એડવોકેટ રંજનભાઈ તળવી, શકીલ બલોચ, છોટાઉદેપુર।